વડોદરામાં ગૌરી વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સંગમ વિસ્તારમાં અંધ, દિવ્યાંગ તેમજ નિસહાય બહેનોની 30 જેટલી બાળકીઓ માટે ઢોસા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માત્ર ભોજન જ નહીં પરંતુ સંસ્કાર અને સમાજ સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે। કાર્યક્રમમાં બાળકીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને પ્રેમપૂર્વક ઢોસા પીરસવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો। નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અંધજનો, દિવ્યાંગો, વિધવા બહેનો અને જરૂરિયાતમંદ પરિવારો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે। શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરી સહાય સાથે બાળકીઓના શિક્ષણ માટે પણ સંસ્થા સતત કાર્યરત છે। આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બાળકીઓનું શિક્ષણ અને સશક્તિકરણ સમાજની સામૂહિક જવાબદારી છે। યુવાનો સમાજ સેવા સાથે જોડાય તો અનેક પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે। સંસ્થાની સેવિકા મિત્તલ રાવલે જણાવ્યું હતું કે આ ઢોસા ઉત્સવનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકીઓના ચહેરા પર સ્મિત લાવવાનો અને યુવા પેઢીમાં માનવ સેવાની ભાવના જાગૃત કરવાનો છે। આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગમ ખાતે જે ગૌરી વ્રત પૂર્ણ થતાં જે અંધ, અપંગો અને વિધવા બહેનોની બાળકીઓ છે તેમના માટે ઢોસા ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમે દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આવા બધા આયોજનો કરવામાં આવતા હોય છે। આજની જનરેશન, જે યંગ જનરેશન છે, જે અલગ રસ્તા પર જઈ રહી છે, એ વસ્તુ છોડીને આવી વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે તો એનાથી બે જનરેશન માટે સારું થશે। એક તો એ લોકોને પણ એક સારો રસ્તો મળશે અને એક જે આ નાના બાળકો છે જેના માટે અગર એ લોકો કરશે તો આપણી જે આવનારી જનરેશન છે એ એક સારું એ રહેશે। અમે લોકો પણ આ નાની બાળકીઓને ભણાવવા માટે સ્કૂલની ફીસ ને વગેરે પણ અમારી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે। તો એ બધું કરવા કરતાં આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આપણા દેશનું ભવિષ્ય કંઈક અલગ જ હશે। હા, આ દ્વારા અમે આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા દેશનું ભવિષ્ય આ બાળકો જ છે, તો એ લોકો માટે કંઈક કરીને આપણે એ દેશનું ભવિષ્ય સારું બનાવી શકીએ છીએ। આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી અંધ તથા વિધવાની બાળાઓ માટે ગૌરી વ્રત પૂર્ણ થયા હોવાથી લગભગ 35થી ઉપર છોકરીઓને અહીંયા ચૂલા ઢોસામાં ખવડાવવામાં આવે છે। આ ગૌરી વ્રત નિમિત્તે જે વિવિધ વિસ્તારોમાં કેટલીક બાળાઓ છે એ લોકોને અહીંયા સંગમ પાસે ચૂલા ઢોસાનો આનંદ આપવા અમે લાવ્યા છે। અંદાજે 35થી ઉપર હશે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે। આપણે શું કાર્યક્રમ યોજ્યો, શું કરવા માંગો છો, શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા સમાજે પ્રેરણા લેવા જેવી છે કે ખાસ આવી બાળાઓને ખવડાવી એમને આનંદ કરાવે અને જે સમાજ સાથે એમને જોડે। આવી બાળાઓને ખરેખર જે આનંદ આપે એ સમાજનો વ્યર્થ પૈસો નહીં જાય, એમના આશીર્વાદ મળશે બાળાઓને। અમને જ્યારે અમારો ગૌરી વ્રત ચાલુ હતું ત્યારે અમને ગૌરી વ્રતનું માટે બધું ખાવાનું આપ્યું હતું અને હવે અમારો ગૌરી વ્રત પત્યો છે તો અમને પાણીપુરી ખવડાય છે અને એની નિમિત્તે અમને ઢોસા ખાવા લાવ્યા છે। બેટા, તને કેટલું સારું લાગે છે આજે? મને આજે બહુ સારું લાગે છે। શું કહીશ? કોણે ખવડાવ્યું આજે, શું કર્યું? સલીમ સર નિમિત્તે અમને અહીંયા લાવવામાં આવ્યા છે। તારું નામ શું બેટા? પૂર્વી।